નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 18 માંડી અમારી વાત, એમાં જે માંડવીની વાત છે તો એ પાઠનું આપણે સંપૂર્ણ સમજૂતી સારી રીતે મેળવી ચૂક્યા છીએ. અને આજે આ બીજા લેક્ચરની અંદર આપણે એનું જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ. પાઠ 18 લેક્ચર બીજા નંબરનો અને સ્વાધ્યાયનું સોલ્યુશન. તો માંડી અમારી વાત, એમાં સૌથી પહેલો આપણો જે પ્રશ્ન છે એ છે વાતચીતનો. અને એનો સૌથી પહેલો સવાલ છે કે તમે પહેલા માંડવી વિશે જાણતા હતા? લગભગ કોઈને ખબર ન હતી કે માંડવીના જીવનની પણ આવી કંઈક દુઃખદ કથા હતી. તો હા, હું પહેલા માંડવી વિશે જાણતો હતો. મેં ટીવી પર રામાયણની સિરિયલમાં રામના ભાઈ ભરત સાથે તેમના લગ્નની કથા જોઈ હતી, પણ માંડવી વિશે ખાલી જાણતા હતા. એની આ દુઃખદ કથા વિશે લગભગ આપણે કોઈ જાણતા હતા નહીં. એના પછીનો બીજો સવાલ છે કે તમે રામાયણ વિશે શું જાણો છો? તો જોઈએ. ઓહો, રામાયણ વિશે તો આપણે ઘણું બધું જાણીએ છીએ કે રામાયણ ભારતના મહાન મહાકાવ્યોમાંનું એક છે અને જેની રચના મહર્ષિ વાલ્મીકીએ કરી હતી. આ ગ્રંથ ભગવાન રામના જીવન વિશે છે, જેમાં તેમનો જન્મ, સીતા સાથેના લગ્ન, 14 વર્ષનો વનવાસ, સીતાનું રાવણ દ્વારા અપહરણ, લંકા પર આક્રમણ, રાવણનો વધ અને અયોધ્યામાં પાછા આવવાની કથા સમાવિષ્ટ છે. રામાયણ 7 કાંડ એટલે કે ભાગોમાં વિભાજિત છે. કઈ રીતે? તો એ 7 કાંડોની અંદર પહેલો કાંડ કયો છે? તો બાલકાંડ, જેમાં રામના જન્મ અને બાળપણની કથા છે. પછી બીજા નંબરનો તો અયોધ્યા કાંડ, જેમાં રામના વનવાસની કથા છે. ત્રીજો અરણ્ય કાંડ, જેમાં વનમાં રામ, સીતા અને લક્ષ્મણના અનુભવો છે. પછી ચોથો કિષ્કિંધા કાંડ, જેમાં સુગ્રીવ અને હનુમાન સાથેની મિત્રતાવાળો પ્રસંગ છે. ત્યારબાદ પાંચમો સુંદરકાંડ, જેમાં હનુમાનજીની લંકા યાત્રા છે કે કઈ રીતે આખી લંકાને સળગાવીને આવે છે તે. પછી છઠ્ઠા નંબરનો જે છે 6 નંબરનો યુદ્ધકાંડ, જેમાં રાવણ સાથેનું આખું યુદ્ધ આલેખાયેલું છે. ત્યારબાદ 7મો ઉત્તરકાંડ, જેમાં રામનો રાજ્યાભિષેક અને આગળની પછી કથાઓ છે. આમ રામાયણ ફક્ત એક જ કથા નથી, પણ ધર્મ, નીતિ, ફરજ, આદર્શ અને જીવન જીવવાનું માર્ગદર્શન આપતો એક મહાન ગ્રંથ છે. હવે આપણે આગળ જોઈએ. તો પ્રશ્ન 3 કે રામાયણનું કયું પાત્ર તમને ગમે છે અને શા માટે? તો જોઈએ કે રામાયણમાંથી મને હનુમાનજીનું પાત્ર સૌથી વધુ ગમે છે. તેઓ ભક્તિ, શક્તિ, બુદ્ધિ અને સેવાભાવનું એક આદર્શ ઉદાહરણ છે. હનુમાનજી પ્રભુ રામના સાચા ભક્ત હતા અને તેમને સહાય કરવા માટે તેમણે હંમેશા તત્પર રહેતા હતા. હંમેશા મદદ કરવા માટે તત્પર હોય. અને તેમણે સમુદ્ર પાર કરીને સીતાજીને શોધવામાં પણ મદદ કરી અને લંકાને બાળી નાખીને પોતાની શક્તિનો પરિચય પણ કરાવ્યો. તેમની બુદ્ધિમત્તા અને રણનીતિથી રામને યુદ્ધમાં ઘણી બધી મદદ મળી. હનુમાનજી સેવા, સમર્પણ, નિષ્ઠા અને વફાદારીનું પ્રતીક છે, જે આપણને શીખવે છે કે આપણે કોઈ પણ કામ પૂરા સમર્પણ અને નિષ્ઠાથી કરવું જોઈએ. ચાલો એના પછી આગળ સમજીએ. ચોથો સવાલ કે રામાયણ સિવાય આપણા કયા પ્રાચીન ગ્રંથોના નામ તમે સાંભળ્યા છે? રામાયણ સિવાયના બીજા કોઈ સાંભળ્યા હોય તો આપણા રામાયણ સિવાયના ભારતના અન્ય પ્રાચીન ગ્રંથો કંઈક આ મુજબ છે. સૌથી પહેલું મહાભારત, વ્યાસજી દ્વારા રચિત, કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની કથા. પછી બીજા નંબરનું વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ આપણા 4 વેદ. એના પછી ઉપનિષદો, આધ્યાત્મિક જ્ઞાન આપતા ગ્રંથો. ત્યાર પછી પુરાણો એટલે કે પ્રાચીન ભારતીય કથાઓ અને ઇતિહાસ દર્શાવતા પુસ્તકો. પછી ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ. પછી મનુસ્મૃતિ, એ પ્રાચીન ભારતીય કાનૂનો અને નિયમો. પંચતંત્ર, તો નીતિ કથાઓનો સંગ્રહ. અર્થશાસ્ત્ર,
તો ચાણક્ય કૌટિલ્ય દ્વારા લખાયેલ રાજનીતિ અને અર્થવ્યવસ્થાનો ગ્રંથ. ત્યારબાદ છે નાટ્યશાસ્ત્ર, તો ભરત મુનિ દ્વારા લખાયેલ કલા અને રંગભૂમિ વિશેનો ગ્રંથ. ત્યારબાદ ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા, તો આયુર્વેદિક ચિકિત્સાના પ્રાચીન ગ્રંથો. એટલા પૌરાણિક પ્રાચીન ગ્રંથો જે છે એના વિશે આપણે જાણતા હોઈએ છીએ. એમાં ખાસ તો રામાયણ, મહાભારત ને ભગવદ્ ગીતા. એના પછીનો 5મો સવાલ કે આપણે પૌરાણિક કથાઓ જાણવાથી શો લાભ થાય છે? તો જો આપણી પૌરાણિક કથાઓ જાણવાથી અનેક લાભ થાય છે. જેમ કે આપણી સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યો વિશે આપણને જાણકારી મળે છે. આપણો જે પ્રાચીન ઇતિહાસ બની ગયો છે એના વિશે પણ આપણે જાણી શકીએ છીએ. આ કથાઓ સત્ય, અહિંસા, સેવા, ત્યાગ જેવા આદર્શો આપણને શીખવે છે અને પૌરાણિક પાત્રોના નિર્ણયો અને પરિસ્થિતિઓ પરથી આપણને સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તે પણ આપણે શીખી શકીએ છીએ. કુટુંબ, સમાજ, મિત્રતા અને પ્રેમના મહત્વને સમજાવે છે. સાથે સાથે પૌરાણિક કથાઓના આધુનિક સંદર્ભમાં અર્થ સમજીને આજના જીવનમાં તેની પ્રસ્તુતતા આપણે પણ સમજી શકીએ છીએ કે એ સમયનું, એ વાતનું આ સમયમાં કેટલું મહત્વ છે તે. અને આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાઈને આપણે આપણી ઓળખને વધુ મજબૂત કરી શકીએ છીએ. હવે જો 6થું સવાલ, તો આપણી સાંસ્કૃતિક કથાઓના આધારે કઈ કઈ ટીવી ધારાવાહિક બની છે? તો જો આપણી સાંસ્કૃતિક કથાઓ આધારિત ઘણી ટીવી ધારાવાહિકો બની છે. જેમ કે રામાયણ, તો રામાનંદ સાગર દ્વારા નિર્મિત. પછી રામ અને સીતાની કથા. મહાભારત તો BR ચોપરા દ્વારા નિર્મિત, કૌરવો અને પાંડવોની કથા. પછી શ્રી કૃષ્ણ, ભગવાન કૃષ્ણના જીવન ઉપર આધારિત દેવો કે દેવ મહાદેવ, તો એ શિવ અને પાર્વતીની કથા. પછી સિયા કે રામ, તો રામાયણની કથા સીતાના દ્રષ્ટિકોણથી. પછી રાધા કૃષ્ણ, તો રાધા અને કૃષ્ણની પ્રેમ કથા. મહારાણા પ્રતાપ, તો મેવાડના રાજા મહારાણા પ્રતાપની કથા. પછી ચાણક્ય, તો ચાણક્યના જીવન ઉપર આધારિત. પછી વિક્રમ અને વેતાલ, તો રાજા વિક્રમાદિત્ય અને વેતાલની કથાઓ. પછી કર્મફળ દાતા શનિ, તો શનિદેવ ઉપર આધારિત. પછી જય હનુમાન, તો હનુમાનજીના જીવન ઉપર આધારિત આ બધી જે સિરિયલો આપણી ટીવી ઉપર આવતી હોય તે. પછી શ્રી ગણેશ, તો ભગવાન ગણેશની કથા. આ બધી ધારાવાહિકોએ આપણા સાંસ્કૃતિક વારસાને અને પૌરાણિક કથાઓને લોકપ્રિય બનાવી અને નવી પેઢીને પણ એનાથી પરિચિત કરાવી છે. એના પછીનો સવાલ, તમારે જો માંડવીને સલાહ આપવાની થાય તો તમે માંડવીને શું કહો? એને શું સલાહ તમે આપો? મારે જો માંડવીને સલાહ આપવાની થાય તો કહું કે આપ પરમાત્માને પ્રાર્થના કરો કે ભારત વર્ષમાં આપના જેવી સન્નારીઓ જન્મે ને ત્યાગ અને સમર્પણથી સંસ્કૃતિને સમૃદ્ધ કરે. એના પછી જોઈએ તો નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાય સોલ્યુશનની PDF પણ તમારા માટે ઉપલબ્ધ છે. તો એ મેળવવા માટે તમે આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ નંબર છે 7046222254, એના ઉપર કોન્ટેક્ટ કરી શકો. અથવા તો ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ પણ તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી અને એમાંથી પણ માહિતી મેળવી શકો છો. હવે છે પ્રશ્ન નંબર 2. વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો, કૌંસની અંદર ટીક કરો અને આ શબ્દવાળું વાક્ય એ પાઠમાંથી શોધીને વાંચો. પાઠને આધારે તમે ધારેલો અર્થ સાચો હોય તો ખરું કરો અને ખોટો હોય તો ખોટું કરો. તો જો સૌથી પહેલો શબ્દ છે અંતરાલ. તો અંતરાલ એટલે કે અંતિમ વખતનું, સમયનો ગાળો કે અંત આવતા પહેલા. તો આમાંથી સમયનો ગાળો જે છે એ સાચું પડે છે, એટલે ત્યાં ખરાની નિશાની. એના પછી છે તરબોળ. તો તરબોળમાંથી કયું સાચું પડશે? તો તદ્દન પલળેલું. એના પછી છે વિદ્રોહ. તો વિદ્રોહ એટલે કે સામે થવું. એના પછી છે નિશબ્દ. તો એનો અર્થ થાય શબ્દ
વગરનું. એના પછી જો તરબોળ તો તદ્દન પલળેલું, તો એ પહેલા વરસાદે જ ધરતી તરબોળ થઈ ગઈ. આ એના ઉપરથી વાક્ય કે શબ્દ અને તેનો અર્થ વાંચો અને અર્થના આધારે વિકલ્પમાંથી સામે ખરું કરો જે બંધ બેસતું હોય તેમાં. તો બીજો સવાલ છે વિદ્રોહ એટલે કે સામે થવું. તેને બંધ બેસતું વાક્ય કયું છે કે વિદ્યાર્થીઓની માંગ પૂરી કરવા સમાધાન કર્યું. ચાલો એના પછી છે અંતરાલ. તો અંતરાલની અંદર શું સાચું બને? અંતરાલ એટલે કે સમયગાળો. તો એના અર્થમાં શું વાક્ય સાચું બને કે અમારા ગામમાં 6 વર્ષના અંતરાલે ચૂંટણી યોજાય. એના પછી જોઈએ ચોથો પ્રશ્ન કે માંડવીને આવું કેમ લાગ્યું હશે? પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય વિકલ્પ પસંદ કરો. હું ખૂબ જ ખુશ છું. તો વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન થયા એટલા માટે. પછી બીજું વાક્ય શ્રીરામ રાજગાદી સંભાળશે. રામ સૌથી મોટા હતા એટલા માટે. એના પછી શરીર સુકાતું રહ્યું તો પતિની ઉપેક્ષા અને તપના કારણે. એનું કારણ આપવાનું હતું. હવે છે પ્રશ્ન નંબર 5 કે અહીં માંડવીને કહેવામાં આવતું હોય તે રીતે કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્યો કયા પાત્રના હોઈ શકે તે તમારે કલ્પના કરીને કહેવાની છે. અરે મારાથી શું મંગાઈ ગયું? ભરત તને દોષી સમજે એ ન ચાલે. ચાલ મારી હાજરીમાં સ્પષ્ટતા કરીએ. તો આ વાક્ય કોણ બોલી શકતું હોય? તો કઈ માતા કે માંગ્યું મેં અને ભોગવવું તારે પડશે. પછી બીજું મારી દીકરી ભરત મને રામથી વધારે વહાલો છે. એ રામની જેમ મારી વાત નહીં ટાળે. તું નિર્દોષ છે એ હું તેને કહીશ. તો આવું કોણ કહી શકતું હોય? તો કૌશલ્યા માતા. એના પછીનું વાક્ય પુત્રી કુળગુરુ તરીકે મારું કર્તવ્ય છે તને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા દે. તો એવું કોણ બોલતું હશે? તો ગુરુ વશિષ્ઠ, કેમ કે કુળગુરુ તો તે જ હતા. હવે છે પ્રશ્ન નંબર 6 કે અહીં આપેલા પાત્રો માંડવીને થતા અન્યાયની વાત કરતા હોય તો કઈ રીતે કરશે? ઓછામાં ઓછા 2 વાક્ય તમારે લખવાના. જેમ કે કૌશલ્યા વાત કરે છે તો કૌશલ્યા કઈ રીતે વાત કરશે? તો જો મને તો એમ લાગતું હતું કે આ રામ સીતાને જ અન્યાય થયો છે, પણ ખરેખર તો તારી સાથે પણ અન્યાય થયો છે, એવું કૌશલ્યા કહેવા માંગતા હોય. તો હવે મંથરા શું કહેતા હશે? જો કે કૈકેયીએ કૌશલ્યાની જેમ માંડવી સાથે પણ અન્યાય કર્યો છે અને તેને પણ રાજમહેલમાં યોગ્ય સ્થાન મળતું નથી. માંડવી ભરતની પત્ની હોવા છતાં તેને હંમેશા બીજા નંબરે રખાય છે. ત્યારબાદ સુમંત્ર એ શું કહેતા હશે કે મહારાજા દશરથના દેહાંત પછી માંડવીની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. એ સમય દરમિયાન તેને કોઈ સહારો આપનાર નથી અને રાજમાતાઓ તેની સાર સંભાળ લેતી નથી. એના પછી છે સીતા. તો સીતા શું કહેતા હશે? માંડવી બહેન સાથે જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે. તેના પતિની ગેરહાજરીમાં તેને માતાઓનો પ્રેમ અને આશ્રય મળવો જોઈએ. માંડવીએ ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, છતાં તેને આટલો મોટો શાપ મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 નીચેની PDF અને PPT બધું જ તમારા માટે તૈયાર છે, જેને તમે મેળવી શકો છો. તેની અંદર સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર, આ બધી જ વસ્તુ તમને મળી શકે છે. તો એ મેળવવા માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો તમે પ્લે સ્ટોર ઉપરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાંથી પણ માહિતી મેળવી શકો છો. પ્રશ્ન 7 કે પ્રશ્નના જવાબ એક વાક્યની અંદર લખવાના છે. સૌથી પહેલો સવાલ છે કે કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા?
તો જનક રાજાની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા. બીજો સવાલ, માંડવીના પિતૃ અને શ્વસુર કુળની પરંપરામાં શું હતું? તો માંડવીના પિતૃ અને શ્વસુર એમ બંને કુળની પરંપરામાં એ હતું કે તેનાથી માતા કૈકેયીને તેના નિર્ણય અંગે કંઈ પણ કહી શકાય નહીં. જે કંઈ નિર્ણય હોય એ બધો માની લેવો પડે. યુગ ધર્મ એટલે શું? તો જે તે યુગમાં જન્મેલા લોકોનો ધર્મ એટલે એને યુગ ધર્મ કહેવાય. રઘુવંશના કુળગુરુ કોણ હતા? તો રઘુવંશના કુળગુરુ વશિષ્ઠ ઋષિ હતા, અથવા તો ઋષિ વશિષ્ઠ હતા. પછી માંડવી નંદીગ્રામમાં રહેવા કેમ ગઈ? તો માંડવી નંદીગ્રામમાં ભરતની સેવા કરવા માટે રહેવા ગઈ હતી. અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માટે માંડવી કેમ ન ગઈ? તો અયોધ્યામાં પાછા ફરેલા શ્રીરામને માંડવી મળવા માટે એટલા માટે ન ગઈ કેમ કે માંડવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભરત સામેથી નહીં બોલાવે ત્યાં સુધી તેમની સામે ન જવું. અને આથી અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માટે માંડવી જતી નથી. પાદુકા રાજ્ય એટલે શું? તો જોઈએ કે પાદુકા રાજ્ય એટલે એક એવું રાજ્ય કે જ્યાં રાજાની પાદુકાને રાજાના પ્રતિનિધિ તરીકે સિંહાસન ઉપર રાખીને શાસન કરાય છે. ત્યાં કોઈ વ્યક્તિ બેસતું નથી. અને ભરતે રામની પાદુકાને અયોધ્યાના સિંહાસન ઉપર સ્થાપિત કરી અને 14 વર્ષ રામના પ્રતિનિધિ તરીકે શાસન કર્યું હતું. એના પછી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો સવાલ છે, સૂર્યવંશનું નામ રઘુવંશ કેમ પડ્યું હશે? તો જોઈએ કે રામાયણમાં સૂર્યવંશને રઘુવંશ કહેવાનું કારણ છે. શું છે? તો રામાયણમાં સૂર્યવંશને રઘુવંશ કહેવાનું કારણ મહારાજા રઘુના પ્રભાવશાળી શાસનકાળ સાથે જોડાયેલું છે. સૂર્યવંશ એ ઈક્ષ્વાકુ દ્વારા શરૂ કરાયેલો વંશ હતો, જે સૂર્યદેવના પુત્ર માનવામાં આવતા હતા. કોણ? તો આ ઈક્ષ્વાકુ. અને આ વંશના રાજાઓની લાંબી શ્રેણીમાં મહારાજા રઘુ એક અત્યંત શક્તિશાળી અને ન્યાયપ્રિય અને પ્રતાપી રાજા હતા, જેમણે સાચા અર્થમાં ચક્રવર્તી એટલે કે વિશ્વ સમ્રાટ તરીકે શાસન કર્યું હતું. અને મહારાજા રઘુના ખ્યાતિ પ્રાપ્ત શાસનકાળ પછી તેમના નામ પરથી સૂર્યવંશને રઘુવંશ તરીકે ઓળખવામાં આવવા લાગ્યો. અને રઘુવંશના મહત્વપૂર્ણ રાજાઓમાં દિલીપ, અજ, દશરથ અને અંતે ભગવાન રામનો પણ સમાવેશ થાય છે. આ બધા એમના પ્રતાપશાળી રાજા હતા. હવે જોઈએ બીજો સવાલ કે ભરતની નજર સામે ન જવાનો નિર્ણય માંડવીએ શા માટે કરવો પડ્યો? તો જોઈએ કે ભરત તેમના મામાના ઘરે કૈકેયી દેશ ગયા પછી મંથરાની ચઢામણી પછી માતા કૈકેયીએ શ્રીરામને વનવાસ અને ભરતને રાજગાદી આપવાનું રાજા દશરથ પાસેથી વચન માંગી લીધું હતું. અને જ્યારે શ્રીરામ વનવાસ અને તેના આઘાતના કારણે રાજા દશરથના મૃત્યુ પછી ભરતે કૈકેયી માતાની માંગણી પાછળ માંડવીનો હાથ હોવાની શંકા તેના તરફ પણ કરી. અને આથી ભરતે માંડવીને સીધું જ કહી દીધું કે દૂર જા, મને તારું મોં ન બતાવ. અને આ ઘટના પછી માંડવીએ ભરતની નજર સામે ન જવાનો નિર્ણય કરવો પડ્યો. ચાલો એના પછી છે ત્રીજો સવાલ, માંડવી પોતાનો પ્રશ્ન સ્ત્રી જાતિના ગૌરવ માટેનો શા માટે ગણાવે છે? તો જોઈએ કે જ્યારે ભરત અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમને શંકા હતી કે માંડવીએ પણ કૈકેયીની જેમ રામના વનવાસમાં કોઈ ભૂમિકા ભજવી હશે. આ શંકાના કારણે ભરતે માંડવીને તેનું મોઢું ન બતાવવા માટે કહ્યું. અને માંડવી આને સ્ત્રી જાતિના ગૌરવનો પ્રશ્ન ગણાવે છે, કારણ કે તેણે વિના વાંકે આવો આક્ષેપ મૂક્યો હતો. ખરેખર તેને બધી વાત જાણી અને પછી કહેવું જોઈએ, પણ વગર કંઈ જાણી અને સીધો આક્ષેપ મૂક્યો. એટલા માટે પતિની શંકા સામે તેણે પોતાની નિર્દોષતા અને સતીત્વને મહત્વ આપ્યું. તેણે ધૈર્યપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો અને પોતાની નિર્દોષતા પણ તેણે સાબિત કરી. અને કરતા કરતા એને 14 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો. તેણે સ્ત્રીની પવિત્રતા
અને ચારિત્રના મૂલ્યને જાળવી રાખ્યું. આમ માંડવી દ્વારા આ પ્રશ્નને સ્ત્રી ગૌરવનો પ્રશ્ન ગણવામાં આવ્યો, કારણ કે તે ફક્ત તેના વ્યક્તિગત સન્માનની વાત નહીં, પરંતુ સમગ્ર સ્ત્રી જાતિના ચારિત્ર અને સન્માનને સ્પર્શતો એક મુદ્દો હતો. એના પછીનો સવાલ છે કે માંડવીને બોલાવવા ભરતને જ આજ્ઞા શા માટે કરવામાં આવી હશે? તો જુઓ, ભરત જ માંડવીના પતિ હતા. આથી જ્યારે વનવાસથી પરત આવ્યા પછી શ્રીરામે બધાને જોયા, પરંતુ માંડવીને ન જોઈ, ત્યારે તેમણે ભરતને માંડવીને જાતે જ બોલાવવાની આજ્ઞા કરી હશે. એમના પત્ની છે એટલે એને બોલાવવાની ફરજ એમની છે. માંડવીએ વિદ્રોહ શા માટે ન કર્યો? તો જો, માંડવી જાણતી હતી કે શ્રીરામ વનવાસ ગયા હોવાથી તેમના અયોધ્યાના રાજકાજને ભરતજીએ રાત દિવસ સંભાળવાનું હતું. અને આ સંજોગોમાં માંડવી જાણતી હતી કે ભરતની સામે વિદ્રોહ કરી અને તેમના મનને વિચલિત કરવું ઠીક ન હતું. માંડવી દરેક બાજુથી વિચારતી હોવાથી, પોતાના અધિકાર કે અન્યાય કરતા રાષ્ટ્રધર્મને આગળ માનતી હોવાથી એ પોતે માંડવી વિદ્રોહ કરતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ વ્યવસ્થિત સોલ્યુશન જોઈ ગયા છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવા પાઠ કે નવી કાવ્ય પંક્તિ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી વ્યવસ્થિત તૈયારી કરો. બેસ્ટ ઓફ લક.